સુરત એસઓજી પોલીસ અને મનપાની ટીમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 7 સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ₹3000નો દંડ વસૂલ કરી એક પાનના ગલ્લાનું દબાણ દૂર કર્યું હતું। સુરત શહેરમાં એસઓજી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ બનાવીને સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કુલ 7 સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી ₹3000નો દંડ અને એક પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। આ ટીમો દ્વારા લારી ગલ્લા ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર કુલ 7 સ્થળો પર પાનના ગલ્લાઓની રસીદો બનાવી ₹3000નો રોકડ સ્થળ દંડ વસૂલાત કરવામાં આવ્યો હતો। ઓલપાડી મહલા ઘોડદો રોડ પાસે આવેલા શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસેથી પાનના ગલ્લાનું દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું નથી।